બોલો સતગુરુદેવ પોપટરામ બાપાની દુધેશ્વર માતની લાભેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની ભક્તિ કરતા હોય એને આપણે ભગત કહીએ છીએ. તો ખરેખર ભગતનું વર્તમાન રેણી કેણી કેવી હોવી જોઈએ એ વિશે ઘણી વખત દાદાશ્રી કહેતા અને આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપા પણ કહેતા. ગમે એટલું બાપા કહેતા કે બ્રહ્મજ્ઞાન થઈ ગયું, ગમે એટલું આવડી ગયું, ગમે એટલું જાણી લીધું અને કદાચ અનુભવમાં તમે ગમે એટલા આગળ વધી ગયા છતાંય બ્રહ્મજ્ઞાનનું મૂળ વ્યવહારમાં છે. ફરીવાર બ્રહ્મજ્ઞાનનું મૂળ વ્યવહારમાં છે. અને ગમે એટલું બ્રહ્મજ્ઞાન કરતા હોય, જ્ઞાન કરતા હોય, પણ સદગુરુની સેવાનો, બાપાના શબ્દો દાદાના એક વાણીમાં પણ કીધું છે, ગુરુ સેવા બેન સુકા જ્ઞાના. તો ગમે એટલું જાણતા હોય અનુભવ દ્રષ્ટિમાં છતાંય જો સદગુરુની સેવા ન કરી, એમાં ભાવ પ્રેમ ન રહ્યો કે ત્યાંથી અતડા બનીને આઘાર્યા તો બધું જ્ઞાન ધ્યાન કે બ્રહ્મજ્ઞાન નિષ્ફળ છે. તો સત્સંગી તરીકે બ્રહ્મજ્ઞાનનો પાયો પહેલો વ્યવહારમાં છે. આપણે અત્યારે તો યાંત્રિક ખેતી થઈ ગઈ, ટ્રેક્ટર આવી ગયા, સનેડા આવી ગયા, પાણી ખેંચવા માટે પંપ આવી ગયા. પણ જ્યારે આ કાંઈ નહોતું ત્યારે ખેતી કેવળ બળદથી થતી હતી. અને કદાચ એકાદ બળદ મરી ગયો કે ડૂકી ગયો તો ખેડૂત બીજો બળદ ગોતવા જાય. ગોતવા જાય ત્યાં એ શું જોવે છે કે જે બળદ લેવો છે એને પહેલાં હાંકી જોવે. પહેલાં ક્યાં હાંકે? ગાડું જોડે, ગાડામાં એ બળદને હાંકે. ગાડાની ધર જેને કહેવાય ધોંસરું, ન્યા બરોબર જોતીને ચાલે છે કે નહીં? જો બરોબર ચાલતો હોય તો બીજી પરીક્ષા કરે. બીજી પરીક્ષામાં હાથીએ હાંકે. હાથીમાં હાંકવામાં હળ, બેલી, રપટો, કળિયું એવા ઘણી જાતના ઓજારો સાથીના છે. એમાં એકાદ ઓજારથી એને અવાણી જોવે, એટલે એનો અખતરો કરી જોવે. એમાંય બરોબર હલતો હોય તો ત્રીજી પરીક્ષા, જે કૂવામાંથી પાણી હોય કોહ મારફત પાણી બહાર કાઢે એને કોહ હાંક્યો કહેવાય. તો એ કોહને જે ખેંચવા માટે દોરડું છે એને છેલ્લે તરેલા નામનું ધોંસરા જેવું સાધન ખેતીનું હોય છે. એ તરેલું બળદના ગળામાં નાખે અને દોરડું ઠેઠ કોહ સુધી હોય. કૂવામાંથી કોહ બહાર કાઢે એ તો સરળતાથી નીકળે, પણ એ બળદને પાછું હાલવાનું થાય એ થોડુંક અઘરું છે. પણ એ તરેલે પણ હાલે, હાથીએ હાલે, તરેલે હાલે અને ગાડીએ હાલે. ત્રણેય દોહરે હાલે એ સાચો બળદ કહેવાય. અને એને ખેડૂત પસંદ કરીને લઈ જાય છે. છતાંય એમાંય કોક ખોટા નીકળે. પરીક્ષા કરે ત્યારે
બરોબર હાલે એને હાથી જોડે કે ગમે એ થોડીક ભેં થાય એટલે બેસી જાય. તો આની ઉપરથી સિદ્ધાંત એ છે કે ભક્તિ કરતા હોય એ પુરુષો ત્રણેય તરેલે દર ઝીલવા જોઈએ. ક્યું કે સંસાર, વ્યવહાર અને ભક્તિ ત્રણેયની આવડત જોઈએ. એકલી ભક્તિની આવડત હોય, સંસાર વ્યવહારમાં ફાંડા હોય તો ખરેખર એ યોગ્ય નથી. તો ત્રણેય તરેલે ચાલી શકે એવાના ગુરુના બાળકો એ ધર્મની ધર લઈને ચાલી શકે છે. તમને એકલું બ્રહ્મજ્ઞાન થયું હોય, સંસાર વ્યવહાર સરખો ન હોય તો બ્રહ્મજ્ઞાન ઘેરે કથવું હોય, સત્સંગની જમાવટ ઘેરે કરવી હોય તો જો વ્યવહાર સરખો ન હોય તો તમે કરી ન શકો. 5 ભાઈઓ ભાવે ચા પાણી ખાવા પીવાનું એ પણ ન થઈ શકે. ભક્તિ નકરી વાતની નથી. ભક્તિ નહીં બાત બાતન કી, ભક્તિ હે ડાળ બાતન કી. ખવડાવવા પીવડાની ભક્તિ છે. એટલે બધી રીતનું યોગ્ય વર્તમાન, આ વર્તમાન પાયાનું છે. એટલે આપણે આપણા જીવનમાં રહેણી કહેણીમાં ક્યાંય કચાશ ન રાખવી. જ્યાં રહેતા હોય તેની આજુબાજુમાં એક સુગંધિત વાતાવરણ આપણું પ્રસરી જવું જોઈએ. બીજું કે આપણે ગ્રહસ્થી એટલે ઘર વસાવીને રહેલા છીએ તો ગ્રસ્તાશ્રમને શોભે એવું યોગ્ય વર્તમાન અને રહેણી કેણી હોવી જોઈએ. અને બાપા તો કહેતા જ્યાં તમે કામ કરતા હોય, ફેક્ટરીમાં, કારખાનામાં, ગમે એ ધંધો કરતા હોય ત્યાં પણ તમારી સાપ, તમારી રહેણી કેણી સારી હોવી જોઈએ. ત્રણેય તરેલે હાલે એ જેમ બળદ કહેવાય એમ એ ધર્મની ધર લઈને ચાલી શકે છે. નહીતર કહેવાય દાદા રામદેવજી કે ધર્મ જૂનોને ધોરી એના પાંગલા, કેમ કરી ઝીલશે ધર્મની ધર. એવા ધર્મના ધોરી ધર લઈને ચાલીશે જે નર હોય ધર્મમાં હોશિયાર. ધર્મ જૂનામાં જૂનો છે. અત્યારે અસંખ્ય સંપ્રદાયો છે. એને માણસો ધર્મ કહે છે પણ નહીં. ધર્મ તો એક જ છે, સત્ય સનાતન આત્મધર્મ. એમાંથી સંપ્રદાય એટલે પંથ રસ્તા છે, નોખી નોખી રીતે હાલવાના. કોઈ કર્મ માર્ગ, કોઈ સગુણ, કોઈ નિરાકાર, નોખા નોખા અનેક રસ્તા છે. પણ જ્યાં રસ્તા પૂરા થાય ત્યાં એક જ જગ્યા ગામ ધર્મ છે. આ ધર્મ જૂનામાં જૂનો છે. ધર્મ કયો, બ્રહ્મ કયો, વચન કયો, સૂક્ષ્મણા કયો, આત્મા કયો, ગુરુ તત્વ કયો, શબ્દો બધા અલગ છે પણ બધાનો અર્થ એક કે આપણે બધા જે ક્ષેત્રમાં અત્યારે આપણે ઊભા છીએ એ ભક્તિનું ક્ષેત્ર. આ આજકાલનું નથી, જૂંડામાં જૂની વસ્તુ આ છે. ક્યારે કાંઈ નહોતું, પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડો નહોતા, જગતનું મંડાણ નહોતું, ચંદ્ર સૂર્ય નહોતા, કાંઈ નહોતું ત્યારે ધર્મ હતો. એટલે દાદા રામદેવજી કે જગ્યા પહેલાનો અમર જોગી. જગ્યા એટલે જગત, એની પહેલાનો અમર જોગી કોણ? ગુરુ વચન રૂપે આપણો આત્મા. જગ્યા પહેલાનો અમર જોગી, નામજળ જેની પાંચ, પ્રેમજળ જેની પાંચ. આશા ને અલીલા રાણી એ પણ પૂજે ધર્મ નિદાર, સાચું બોલો, વચન વિચારો, અવતાર કે પીર રામદેવ. કાંઈ નહોતું ત્યારે ધર્મ તો છે તો છે અને નહીં હોય તો છે. કાંઈ નહોતું ત્યારે આ જગતનું મંડાણ એક ધર્મના સ્ફુરણથી થયું છે. ધર્મ એટલે વચનના સ્ફુરણથી એક સ્ફુરણ થયું કે એકો હમ બહુશ્યામી, હું એક રૂપે છું, આમાંથી મારા અનંત રૂપ થાય.
આટલા એક સ્ફુરણથી એનામાં એટલી તાકાત છે ને, તમને વચન મળ્યું એની એટલી તાકાત કે એક સ્ફુરણથી પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડની રચના થઈ ગઈ. વળી ક્યાંય કચાશ ખામી કાંઈ નહીં. એમાંય આપણી પૃથ્વી બનાવી, એમાં તો આ એક સ્ફુરણમાંથી હદ થઈ ગઈ. આ જગતમાં ક્યાંય કચાશ પરિબ્રહ્મ પરમાત્માએ રહેવા નથી દીધી. 7 સમુદ્ર બનાવ્યા, 9 ખંડ બનાવ્યા, 999 નદીઓ બનાવી, 18 વનસ્પતિ બનાવી, 84 લાખ અવતાર બનાવ્યા. એવી રીતે આ પૃથ્વીની અંદર પરિબ્રહ્મ પરમાત્માએ પહેલાં વિચાર કરી રાખેલો કે આવી પૃથ્વી થાય, એમાં આટલા ખનિજ દ્રવ્યોની જરૂર પડશે. એ પ્રમાણે પૃથ્વીમાં સોનું, ચાંદી, નિકલ, આ તે કેટલાય દ્રવ્યો મૂક્યા. પેટ્રોલ, ડીઝલ મૂક્યું. એમ કરતાં વનસ્પતિ મૂકી કે જે એરિયામાં આપણે રહેતા હોય ત્યાં આપણને જો રોગ થાય તો આપણા એરિયામાં જ, આપણા જ વિસ્તારમાં એ રોગની વનસ્પતિની દવા હોય છે. પણ એમાં કોઈ કુશળ વૈદ્ય ન હોય એટલે આપણે બીજી રીતે દોડવું પડે છે. તો આવું કેટલું બનાવ્યું. એમાંય માણસને બનાવીને તો ભગવાને હદ કરી નાખી કે બસ. ભગવાને માણસ બનાવીને છેલ્લે કીધું કે હવે મારાથી માણસ સિવાય બીજું કાંઈ વધારે બની શકશે નહીં. કારણ કે મારી પાસે જેટલી કળા હતી, સમજણ હતી, બુદ્ધિ હતી, જ્ઞાન હતું, શક્તિ હતી, તપ હતું, ઐશ્વર્ય હતું, બધું મેં માણામાં પૂરી દીધું. આટલું આપણામાં પૂરી દીધું ભગવાને. આમાં ક્યાંય કચાશ નથી. પછી આપણે ભગવાનનો દોષ દઈએ તો આપણી મોટામાં મોટી આળસ છે. એણે દેવામાં કાંઈ બાકી નથી રાખ્યું. આપણે ખાલી સંસારિક જીવન જીવવું હોય, એમાંય પણ આપણી અંદર બધી પ્રકારની શક્તિ આપેલી છે. અને ભક્તિ કરવી હોય તો એને જોઈતા તમામ સાધનો, તમામ વસ્તુની પુરવણી આપણા અંદર એણે પૂરી છે. ક્યાંય કચાશ, ક્યાંય ખામી નથી. આવો સુંદર મનુષ્ય દેહ બનાવ્યો. આટલો બધો સરસ શું કામ બનાવ્યો? કે ભગવાનને એમ થયું કે આ બધું હું બનાવું, પણ જો મારા સમાન કોઈ નહીં બને તો હું એકલો રે. એટલે મનુષ્યમાં બધું મૂકી દીધું અને ભગવાનની ઓળખાણ કરવા માટેનો માર્ગ, સાધન, સંપત્તિ બધું મૂકી દીધું. શા માટે? કે ગમે એમ કરીને માણસ મટી જાય, દેવ બની જાય, ભગવંત સ્વરૂપ આત્મા સ્વરૂપે બની જાય અને મારી સામે આવી જાય. ભગવાનને ગમે છે શું? ભગવાનની ભક્તિ કરે. શું કામ? કે એની સમાન બને, એની જોડ બીજી થાય. એટલા માટે ભક્તિ કરે અને એના સ્વરૂપને આંબી જાય. એ ભગવાનને ગમે છે એટલે એણે આ બધી સૂટ માણસમાં મૂકી છે. તો આવો રૂડો સુંદર મનુષ્ય અવતાર મળ્યો. આને જો યોગ્ય રીતે વાપરી તો ક્યાંય કચાશ, કાંઈ ખામી નથી. અને આપણામાં તો એમ કહેવાય છે કે ભગવાન માણસને ભૂખ્યો સુવરાવતો નથી. ભૂખ્યો ઉઠાડે ખરો પણ સુવરાવતો નથી. ત્યાં ઘણાય ભૂખ્યા સુવે છે, પણ ત્યાં કચાશ કઈ થાય કે પોતે પોતાની કર્મેન્દ્રિયનો ઉપયોગ નથી કરતો. એક કકડાદીન ખાખી ફરતો ફરતો કાશીમાં ગયો અને કાશીમાં એણે બહુ સાંભળ્યું ક્યાંય માણસ કોઈ દી ભૂખ્યો સૂતો નથી. કારણ કે અન્નપૂર્ણા દેવીનું એક મંદિર છે, બધાને અન્નનું પૂરણ પૂરે છે. કે ખખડાદીન તો 2-3 દિવસ કાશીમાં ફર્યો.
કોઈએ ખાવાનું ન પૂછ્યું, ખીજાવા માંડ્યો. ત્રીજા દિવસે કાશીની બહાર એક અન્નપૂર્ણાનું મંદિર હતું, ત્યાં ગયો. વાંચ્યું કે આ તો અન્નપૂર્ણાનું મંદિર. માંડ્યો ગાળ્યું ઠોકવા કે બધા કે ભૂખ્યા હુર આવે ને ના તેને કેટલું, હું 3 દી ભૂખ્યો છું. તો અન્નપૂર્ણા દેવની પ્રગટ થયા. ખાખીને કે જાળે, કે હું જાળવે, કે તમે એમ કહેવાય છે કે અન્નપૂર્ણા ભૂખ્યો હુરાવે નહીં, હું 3 દી ભૂખ્યો છું. તે અન્નપૂર્ણા દેવી કે જો ભાઈ, દરેક કાયદો ઘડાય એની પાછળ શરત હોય છે, એની પાછળ સટકબારી પણ હોય છે. આ કાયદો કુદરતનો છે, ભૂખ્યો સુરાવે નહીં. પણ એની પાછળ એક શરત છે કે તમારી પાસે કોઈ સંપત્તિ હોય તો એ પહેલાં વાપરો. એનો અનાજ કે જે જોતી હોય એ વસ્તુ મળે તાળગી તમે ભૂખ્યા ન રહ્યો. એ સંપત્તિ વપરાઈ જાય પછી અન્નપૂર્ણા દેવી કે હું બેઠી છું. ઓલો કે શું સંપત્તિ? કે 5 કર્મેન્દ્રિય છે. હાથનો ઉપયોગ કરો, પગનો ઉપયોગ કરો. એવી રીતે જે જે ઇન્દ્રિયોથી કર્મ થતું હોય એનો ઉપયોગ કરીને મહેનત કરો તો પરિબ્રહ્મ પરમાત્મા કાયમ માટે લબે હાજર છે, તમને ભૂખ્યા નહીં રહેવા દે. આ તો લૌકિક વાત થઈ. આધ્યાત્મિક વાતની અંદર મનુષ્ય જન્મ મળ્યો એટલે ભગવાને આપણામાં મનની જે ભૂખ ને તરસ છે બેયને મટાડવાનો માર્ગ અંતરમાં મૂકેલો છે. આ માર્ગ શ્વાસોશ્વાસની અંદર પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું નામ ગાજી રહેલું છે. આ નામનું સ્મરણ કરો. આ દેવયાન માર્ગ છે. દેવયાન માર્ગ એટલે દેવો જે માર્ગે આવેલા, તો આમાં જાઓ તો તમે કહો સ્મરણ ક્યાં લાવ જાવ? તરત જ ભગવાનને યાદ કરો કે મને ભક્તિ કરવાની શક્તિ આપો. હું અજ્ઞાન છું, અબૂધ છું, શરણની રસ છું. તો પરિબ્રહ્મ પરમાત્મા રામકૃષ્ણ રૂપે નહીં પણ કોઈને કોઈ સંતો રૂપે તમને આવી મળશે. અને ધીમે ધીમે નામના બોધ તરફ તમને ખેંચી જાય. અને નામ મળશે એટલે એમાં ધ્યાન આપો એટલે મનને ભૂખ ને તરસ અનાદિકાળની મટી જાય છે. નામ મળ્યા પછી આપણા મનને નામમાં રાખવાનું પણ શ્વાસનું નિશાન ઠેરાવીને. શ્વાસ, આપણું મન અને નામ ત્રણેય એક થાય એટલે કહેવાય છે કે મન પવન ભેળા હુઆ. મનને શ્વાસમાં ધ્યાન આપો એટલે મન છે શ્વાસમાંથી પ્રગટેલું છે. એ બે ભેગા થઈ જાય પણ ક્યારે? કે સાથોસાથ નામ. નામને કહેવાય બ્રહ્મ. એ નામના સ્મરણમાં ધ્યાન રાખો એટલે મન પવન ભેળા હુઆ. ક્યાં ભેગા થયા? બ્રહ્મ સાયર કે માહી. આ બ્રહ્મ સાયર આપણા પ્રાણમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે છે. એ બ્રહ્મ સાયર કે માહી ભેળા હુઆ. બ્રહ્મ સાયર કે માહી ભેગા થયા બાજા વાજતા ગેબકા. ત્યાં ગેબ પુરુષ, ગેબી પુરુષ આપણો આત્મા. એ આત્માને આગળ મોક્ષની વધાઈના બાજા વાંત્રો વાગે છે. બાજા બાજત ગેબકા પણ દિશત નહીં. કોણ વગાડે છે? ખબર નથી પડતી. કાં શું આવે, કાં સમાવે. શ્વાસ પ્રાણ ક્યાંથી આવે છે, પાછો ક્યાં સમાય છે. એવી રીતે આપણી અંદર નાદ પણ પ્રગટ છે. ક્યાંથી આવે, ક્યાં સમાવે, કાં શું આવે, કાં સમાય હો તો બડા અચંબા, નવાઈની વાત એ છે. પણ આવે ક્યાં? પિંડ બ્રહ્માંડથી અપરંપારા. નહીં જ્યાં સૂરજ કે નહીં ચંદા. પિંડ બ્રહ્માંડ એટલે આપણો દેહ. આ દેહથી પાર. દેહમાં છે છતાં દેહનો વળગાડ નથી. અને બીજી રીતે દેહ ભાવ ભૂલી જાઓ તો આ અનુભવ છે.
દેહ ભાવ ક્યાં સુધી છે? 52 તત્વો સુધી. 52 તત્વો ક્યાં સુધી છે? આપણો આ દેખાય સ્થૂળ દેહ, આની અંદર બીજું મન બુદ્ધિ ચિત્ત અહંકાર સૂક્ષ્મ દેહ. આ બે દેહ છે, બે શરીર છે, એ 52 તત્વની અંદર છે. બેયના તત્વો ગણે એટલે 52 તત્વ થાય છે. આપણી 9 ઇન્દ્રિયો, 2 આંખ, 2 કાન, નાક, મોઢું, ગુદા, ઉપરેશ્વર. 9 ઇન્દ્રિયો, બીજી 4 ઇન્દ્રિયો મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ સૂક્ષ્મ દેહની છે. 9 ઇન્દ્રિયો સ્થૂળ દેહની છે. બેયને ભેગી કરો એટલે 13 થાય. એક એક ઇન્દ્રિયની અંદર ઇન્દ્રિયનું નામ, એનું કામ અને એની ઉપર દેવતા, જેને કહેવાય કર્તા, કાર્ય અને કારણ. તો એ દરેક ઇન્દ્રિયમાં ત્રિપુટી થાય છે, જેને આપણા વેદોમાં અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ એવું નામ આપ્યું છે. એ 13 39 તત્વ થાય. 5 સ્થૂળ દેહના તત્વો, પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ. 39 4 44. 5 તન્માત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. આ 39 44 ને 5 49. ઉપર મનમાંથી ત્રિધારા કાયમ વહે છે, જે 3 ગુણ રૂપે છે, રજોગુણ, તમોગુણ ને સતોગુણ. દરેક પોતાનો વિચાર કરે તો ક્યારેક રજોગુણના વિચાર હાલતા હોય. રજોગુણ એ આપણું જીવન હોય, જેમાં રજવું એટલે ગમવું. લગભગ દરેક મનુષ્યને પોતાને ગમતું થાય એવું જીવન વાલું છે, અને એ પ્રમાણે મહેનત કરે છે. પણ એ મહેનતની સફળતા આપણા કર્મ પ્રમાણે છે. અને આપણું ધાર્યું થાય તો નરસિંહ મહેતા કે ખરેખર નિપજે નરથી તો કોઈ ન રહે દુખી, સૌ શત્રુ મારીને મિત્ર રાખે. રાયને રંગ ક્યાંય દિશે નહીં, ભવન પર સત્ર દાખે. માણસનું ધાર્યું થતું હોય તો કોઈ દુઃખી ન રહે. આપણે શું કહી તરત કલ્પના કરી કે મારા મિત્રો બધા રહી જાય, દુશ્મન બધા મરી જાય. મિત્ર મારીને, શત્રુ મારીને સૌ મિત્ર રાખે. રાયને રંગ ક્યાંય દિશે નહીં. રંગ માણા એટલે ગરીબ માણા પછી થોડો રહે. એ કે મારે બંગલા વાળીને ગોળીને માલ મિલકત થઈ જાય, એ થઈ જાય, એટલે કોઈ ગરીબ જ ન રહે. રાય કે રંગ દિશે નહીં, ક્યાંય જોવા ન મળે. ભવન પર સત્ર રાખે. માળની ઉપર બીજો માળ, ત્રીજો માળ, પસા માળ ખડકી દે. પણ ધાર્યું થતું નથી. ધાર્યું કરવા માટે જે ઈચ્છા કરી આપણે રજોગુણમાં જાય છે. તમોગુણ મનનો બીજી વિચારધારા છે, તમોગુણ છે, જેમાં કામ, ક્રોધ, મોહ, લોભ, છળ, કપટ, ઈર્ષા. બીજું કોઈક સારું કામ કરે તો આપણને ઈર્ષા થાય, આપણું મોઢું બગડી જાય. કામ, ક્રોધ, મોહ, લોભ, છળ, કપટ, ભ્રમણા, ઈર્ષા, વેરઝેર, મારામારી, કાપા કાપી, જેટલા ઉદ્વેગ, તે જ કાર્યો છે, એ બધા તમોગુણમાં છે. સતોગુણમાં જપ, તપ, તીરથ, હોમ, હવન, યજ્ઞ, વ્રત, ઉપવાસ, નિયમ, જાત્રા, પુનદાન, દોરા ધાગા, માતાજી, હનુમાનજી, ગણપતિ, દેવી દેવતા. આજે સારા વિચાર કરી સતોગુણ છે. આ 3 ગુણ કરો એટલે 52 તત્વ થાય. પણ સત્વગુણમાં ગંગા સતી કે 2 ભાગ છે. એમાં ભેદ છે. એક શુદ્ધ સત્વગુણ કહેવાય અને એક અશુદ્ધ. અશુદ્ધ એટલે આપણે આવા સારા કાર્યો કરી, પુનદાનના ગમે, પણ આપણી વાંહે લાલસા હોય કે આ કાર્ય કર્યું એટલે મારું આવું સારું થઈ જાય, આવું થઈ જાય, આવું થઈ જાય. અને એ સત્વગુણી કાર્યો ઇન્દ્રિયોથી થાય છે. પણ એની ઉપર એક શુદ્ધ સત્વગુણ, બીજો સત્વગુણ છે. જે સત્વગુણ
ઇન્દ્રિયો ઉપર દેવતાઓ છે, એ દેવતાઓ જ્યારે પરિબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનો વિચાર કરે ત્યારે સત્વગુણમાં છે, શુદ્ધ સત્વગુણમાં છે. બીજી રીતે આપણી હાવ હેલી ભાષામાં તમે નામનું સ્મરણ કરો યા તો ગુરુમૂર્તિનું ધ્યાન કરો એટલે તમે શુદ્ધ સત્વગુણમાં છો. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, શુદ્ધ સત્વગુણ. રજોગુણમાં જગતનો 90, તમોગુણમાં જગતનો 90% સમાજ છે. રજોગુણમાં 9% સમાજ છે, 99% થઈ ગયા. સત્વગુણમાં 1% વધ્યો, એમાંથી 9 સમાજ સત્વગુણમાં છે. પછી 1 જ પોઈન્ટ વધ્યું, એમાં શુદ્ધ સત્વગુણમાં છે, જેમાં આપણે કહેવાય. પહેલું, બીજું, ત્રીજું પગથિયું ચડી ગયા. શુદ્ધ સત્વગુણ નામ મળ્યું ના સ્મરણમાં ગયા એટલે 4થે પગથિયે આપણે ઊભા છીએ. ત્યાંથી થોડાક આગળ હાલો એટલે નામનું સ્મરણ કરતા કરતા હું કોણ અને ક્યાં, સ્મરણ કરવા વાળું કોણ અને સ્મરણ કરવું છે એ કોણ, બધોય ભાવ મટી ગયો. મન ગોતતું હતું ભગવાનને, એમાં ભગવાનમાં મન ખોવાઈ ગયું. ખોળણહારો પોતે ખોવાઈ ગયો. ગોતવાળું મન પરિબ્રહ્મ પરમાત્મામાં ખોવાઈ ગયો, તે આત્મા થઈ ગયો અદ્વૈત. ત્યારે આત્મા દ્વૈત એટલે 2, અદ્વૈત એટલે 1 થઈ ગયો. બીજી રીતે કહી તો આપણું મન અને આત્મા 2 ભેગા થઈ ગયા. જેને જરા ભગત કે પારો ગળીને થયું પાણી. પારો એટલે બરફનો ગાંગડો. બરફનો ગાંગડો છે એ આકારમાં છે, પણ એક ધારો નથી રહેતો. એ પાણી થવા માંડે એટલે બરફમાંથી નિરાકાર થઈ જાય પાણી, આકાર નહીં. પાણીને તમે જેવા વાસણમાં નાખો એવો આકાર થાય. વાટક્યામાં મૂકો એવો થાય, તપેલીમાં મૂકો એવો થાય, તાહણીમાં મૂકો એવો આકાર થાય. અને ફ્રીજમાં જમાવો તો આકાર પકડી લે, પણ એ આકાર પાછો મુકાઈ જાય. તો બ્રહ્મપદ, આત્મપદ એવું છે કે તમે જેવી રીતે ભજો એવી રીતનું ફળ આપે છે. ભક્તિ કરવામાં કેવળ તમારા સ્વરૂપની ઈચ્છા કરો તો એ ફળને થોડીક વાર લાગે છે. કુદરતી ફળ છે. કલમી આંબો કરે અને ખાતર નાખે ને કલમ ચડાવે એટલે 3 વરે ફળ મળે આપવા. પણ કુદરતી બનાવે ગોઠલીમાંથી વાવીને એ 5-7 વરે ફળ આપે છે. પણ કલમી આંબો હોય એને વાવાઝોડું આવે એટલે ગોથું ખાઈ જાય, મૂળિયા ઉપર આવી જાય, ડાળીઓ નીચે આવી જાય. પણ અસલ જે કુદરતી આંબો હોય એ જડન પડતો નથી. એવો ભેદ આપણી અંદર પણ છે. તો તાત્કાલિકમાં બરફ છે એનો જ આ દાખલો છે. બરફમાં શું છે? પાણી સિવાય કાંઈ નથી, કેવળ પાણી છે. એવી રીતે આપણી પાસે ગમે એ સોનાનું ઘરેણું કરાવ્યું, ગમે એવો આકાર આપ્યો, પણ એમાં શું છે? સોનું. સોનું કાઢી લ્યો તો એ ઘરેણું જ નથી. પાણી કાઢી લ્યો તો બરફ નથી. એવી રીતે આપણા દેહ મંદિરમાં આત્મા કાઢી લ્યો તો દેહ પણ નથી. તો જોવા જેવો, જાણવા જેવો, અનુભવવા જેવો પરિબ્રહ્મ પરમાત્મા આત્મા એ 52 ઉપર 53મું તત્વ છે. છતાંય એની ઉપર અખંડ એક ધારા જડન કોઈ રહી નથી શકતું. 2 બાજુ રહી શકે, પણ ઓલા ઉપર એક ધારા રહી તો જીવનનો વ્યવહાર અટકી જાય. પણ આપણો વિચાર કરી આવ સામાન્ય વ્યક્તિનો તો 52 તત્વોમાંથી આપણું મન ગમે એક તત્વમાં 24 કલાકમાં જોવો તો આટા મારતું છે. ક્યારેક જોતા હોય, ક્યારેક સાંભળતા હોય, ક્યારેક બોલતા હોય, ક્યારેક ખાતા હોય, ક્યારેક હાથ હલાવતા હોય, પગ હલાવતા હોય, ક્યારેક મનની વિચારધારા ચાલુ હોય. બધી વસ્તુ ક્રિયા કરી એ 52 તત્વની અંદર આવી જાય છે. 52 તત્વને આધાર 53મો આપણો આત્મા છે, નામ છે, ગુરુ તત્વ છે, એનો આધાર છે.
એનાથી આ 52 તત્વ ચાલે છે. તો આપણે 52માં ભલે રહી, જગતમાં, સંસારમાં, વ્યવહારમાં રહેવું જ પડે, એની વગર ચાલે નહીં. પણ ક્યારેક ક્યારેક 53માં ડોક્યું કાઢવાનું. એટલે આપણા કેટલાય દિવસો નામની યાદી વગર, ગુરુમાની યાદી વગર ખાલી ન યાદ આવે. વારે વારે એની યાદી કરો, વારે વારે નામનું સ્મરણ કરો, તો તમે 53માં છો. અને સ્મરણ કરતાં કરતાં એકવાર એવી સ્થિતિ પણ આવી જાય ત્યારે તમને 52 તત્વમાં હોવ તોય તમને 53ની યાદી રહી જાય. જેમ આપણે નાદ ચાલુ થઈ જાય અને નાદનો જો અભ્યાસ વધતો જાય તો પેલા બારીનો અવાજ બંધ કરવો પડે, તય અંતરનો અવાજ આવે. પણ કાયમી જો ધ્યાનનો અભ્યાસ થાય તો પછી તમે મેદાનમાં આટા મારતા માથે પ્લેન નીકળે એનો અવાજ આવે અને અંતરમાં ચાલુ એનો અવાજ આવે, બે બાજુ. આને કહેવાય સાચી ભક્તિ કહેવાય. ભક્તિ ન કરી બાવા સાધુ થઈ જવું, ગુફામાં ઘરી જવું, અલાયદા થઈ જવું એવું નથી. 99% 9 મહાપુરુષો આપણી જેવા સંસારી હતા. સ્ત્રી, પુત્ર, બાળ, બચ્ચા, પરિવાર, ધંધો, ઉદ્યમ બધું હતું. બધું કરવા છતાંય જે જ્ઞાનને વેદ ન પહોંચે, શાસ્ત્ર ન પહોંચે, ઉપનિષદો ન પહોંચે, પુરાણ ન પહોંચે, રામાયણ, મહાભારત, ભાગવત કે આધ્યાત્મિક ગ્રંથો ન પહોંચે, એવું કડીબદ્ધ જ્ઞાન મહાપુરુષોએ કીધું. તો મનુષ્ય સંપૂર્ણપણે પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. 16 વાલ ને એક રતિપદ આપણી અંદર આપણો આત્મા એ જ ભગવાન છે. અને એનું સરનામું ગુરુ મહારાજે નામ રૂપે આપ્યું છે. આ સરનામું મૂકીને જગતમાં ગોતવા જતા નહીં, અને જાહો તો ખરેખર એ ભ્રમણા છે. તમે ભેદ બોલો છો, ગોતવા માટે ઊભા થયા, ભલે હરો ફરો બધે જાઓ, પણ તમે એમ કહો કે અહીં ભગવાન છે ને ગોતવા જવું છે, તો માલી પર બેઠો બેઠો આપણો આત્મા દાંત કાઢે છે. 24 કલાક આખી જિંદગી જન્માંતરો હું આની સાથે રહું છું ને આ મને ગોતવા માટે ક્યાં જાય છે? સૌથી નજીક ભગવાન આપણા અંતરમાં, આપણે ગુરુ વચન રૂપે આપણો આત્મા છે, નજીક છે. અને બીજા દેવી દેવતામાં, દેવી દેવતા ખોટા નથી, બધાય તમને જે નામ મળ્યું એની ઉપાસના કરતા હતા અને મહાન થયા. પણ એ જે નામની ઉપાસના કરતા એ તમને પ્રગટ મળ્યું છે, તમારી પાસે છે. તો ઓલા થઈ ગયા નહીં, અત્યારે હાજર છે એને જ પકડો નહીં. આપણને દર્દ થાય, તકલીફ થાય, આપણે દવા લેવા જઈએ. સારા કુશળ વૈદ્યની દવા કે જલ્દી મને મટે, તેમાં દવાખાનામાં કોઈ મોટા ડૉક્ટર થઈ ગયા હોય, સર્જન થઈ ગયા હોય, એની વીઆઈ ગયા હોય, એની દવા લઈએ આપણે કે હાજર છે એની લઈએ? હાજર છે એની લ્યો તો દર્દ મટશે, વૈયાગ્યાની લેવો ને તો ધક્કા ખાવાના આવશે. ગમે એટલી ઉપાસના કરશો તો કાંઈ નહીં મળે. તમને મળ્યા સદગુરુ અને નામ સાક્ષાત હાજરાજુર પ્રગટ છે, જેને યોગ વશિષ્ઠ રામાયણમાં કાકભૂષણ જે ગુરુજીને કીધું કે વચન રૂપે ગુરુ તત્વ સાક્ષાત છે, પ્રગટ છે. અને એ સિવાયનું આખું જગત ગમે એ રીતને ભગવાનને માનતું હોય એ આભાસ માત્ર દેખાવ પૂરતું છે. વાણી ખાણીમાં દાખલા લેવાના છે મનને ધડો બાંધવા માટે, પણ એમાં એમાં ચોંટી રહેવાનું નથી. કૃપા સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માની છે. એ જ કૃપા કાયમ માટે આપણા જીવનમાં રહેવી જોઈએ, આપણી રેણીકેવીમાં રહેવી જોઈએ, આપણા વર્તમાનમાં પણ રહેવી જોઈએ. એમાં ફેર પડે એટલે સદગુરુ મળ્યા, નામ મળ્યું તોય ધક્કો છે. જેને કવિ સાહેબ કે ગુરુ પશુ, નામમાં વિશ્વાસ ન રહ્યો ને બીજા દોડવા મળ્યા દેવી દેવતા કર્મકાંડમાં, તો ગુરુ પશુ વેદે પશુ. સત્સંગ સાંભળ્યો, હોની વાતો સાંભળ્યા તોય ન રહ્યા એવા ને એવા. પશુ એટલે ઢોરના જેવું જીવન.
ગુરુ પશુ વેદ પશુ ત્રિયા પશુ સંસાર, આપણો આખો સંસારનો માળો છે એ નકામો છે. ત્રિયા પશુ સંસાર કહે કબીર વો પશુ નહીં. કબીર સાહેબ કે એ ઢોર નથી જામે વિમલ વિચાર. શુદ્ધ વાણી રહિત વિચાર ગુરુ વચન છે. એનો વિચાર કરો એ એક જ પશુ નથી, બાકી બધા ભલે. સતારશા હમણાં ત્યાં કીધું નર હે પશુ સમાન ભજન વિના નરશે પશુ સમાન. અને શાસ્ત્રોમાં કીધું કે ભજન વગરના મનુષ્ય આકાર એને મૃગાહા ચરંતી. આકાર માણસનો છે પણ અંદર મૃગલા જેવી વતી આપણી ચગડોળ છે, ઠેકડા મારે છે, ભટકે છે. આપણામાં પૂંજારામ બાપા થયા. બાપા એમ કહેતા કે ઘણી વખત કહેતા સભા બેઠી હોય ને સત્સંગ કરતા કરતા પાછલી રાતે ખૂબ લહેરમાં આવી જાય. તે કે આ સભા હું જોઉં છું તે માંડ 25-50 થતી. તે લોટાના શણ્યા સાવબાજી હોય ભક્તિ હતી, કઠણ હતી. આખું ગામ કે ટળી ગયો ને બગડી ગયો ને વટલી ગયો ને આવો થઈ ગયો ને તેવો થઈ ગયો ને કાંઈ બાકી ન રહે. અને ઘણા વ્યવહાર ન કરે, નાચ બાર મૂકી દીધા એવા કેટલાય દાખલા મેં જોયા છે ઉગમ ફોજમાં. એટલે એ કઠણ ભક્તિમાં 50 માણસની માંડ સભા થાય, વધી વધીને તો સારી મોટી સભા કહેવાતી. અને પૂંજા બાપા લહેરમાં આવે કે હું આ સભામાં જોઉં છું ને એટલે માણા મને બહુ થોડા દેખાય છે. તો ઓલી દાદા કે કોઈ બીજા હોય ને કે બાપા કેમ થઈ? હું તો કે આ પૃથ્વીમાં જંગલ જાજુ હતું, એમાં હાવજ ને દીપડા ને વાઘ ને વરુણ ડેંડા ને પડકા ને નોળિયા ને વાંજરા ને વીસી કેટલાય જીવડા ને પશુ પક્ષી હતા. એ જંગલ કપાઈ ગયું એટલે એ બધા માણામાં ગરી ગયા છે કે. અને મને આમાં ઘણા એવા લાગે છે કે માણાના જીવ તો બહુ ઓછા છે. તો મનુષ્ય એટલે માણા, મનુ એટલે આપણું મન, ઈશ મનનો ભગવાન, મનનો સ્વામી, મનને કંટ્રોલમાં કરી જાણે એને મનુષ્ય કહેવાય. મન કંટ્રોલમાં રહેવું જોઈએ. આપણે કોઈને એમ કે આ વ્યસન મૂકી દો, ન મૂકી શકે. તાલી એમ માનું કારણ જે મન કંટ્રોલમાં છે નહીં. તો આમાં ભક્તિપદની અંદર બીજું કાંઈ થઈ જવું નથી, કાંઈ બની જવું નથી, કાંઈ બીજું પ્રાપ્ત કરવું નથી. ફક્ત તમારા મન ઉપર કંટ્રોલ જમાવીને મનને નામમાં વાળો, નામનું સ્મરણ કરો એટલે સર્વ પ્રકારે તમારા જીવનને ધન્યવાદ અને તમારો બેડો પારશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય.